એક પિતા પોતાના સંતાન માટે કઈ હદ સુધી જઈ શકે? શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનો એવો ચમત્કાર જે જોઈને વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય। આજે વાત એક એવા પિતાની જેણે દીકરાના જીવ માટે પથ્થર અને ડામરના રસ્તા પર પોતાનું શરીર લોહી લુહાણ કરવાની બાધા રાખી। શ્રદ્ધા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પીડા પણ પ્રસાદ બની જાય છે। મહારાષ્ટ્રના અમરાવતીના દેવીદાસ થોરાત નામના આ શખ્સ અત્યારે ગુજરાતના પંચમહાલની ધરતી પર ધગધગતા ડામરના રોડ પર ગબડી રહ્યા છે। કોઈ સર્કસ નથી, કોઈ દેખાડો નથી, પણ આ છે એક પિતાની આકરી તપસ્યા। વર્ષો પહેલા ઉત્તરાયણના દિવસે તેમનો એકનો એક દીકરો દુર્ગેશ હાઈટેન્શન લાઇનના સંપર્કમાં આવ્યો હતો। ડોક્ટરોએ હાથ હથ્થર કરી દીધા હતા કે હવે આ નહીં બચે। ત્યારે આ ગરીબ લુહાર પિતાએ આસમાન સામે જોઈને વૈષ્ણવ દેવીને સાદ પાડ્યો હતો કે માં, મારા દીકરાને બેઠો કર, હું 1700 કિલોમીટર ગબડતો ગબડતો તારા દ્વારે આવીશ। हमारे बच्चे को 10 साल की उम्र में करंट लग गया था, तो डॉक्टर बोले बस्ता नहीं, प्लास्टिक सर्जरी हुई है और यहाँ का मास्क निकाल के उसके सर में लगाया है। तो डॉक्टर बोले बस्ता नहीं, तो मैंने माता को आराधना किया और मुझे पूरा विश्वास था कि माता मेरा काम पूरा करेंगी। तो मैंने माता वैष्णो देवी को बोला है अगर मेरा बच्चा अगर सही हो जाता है तो मैं एक बार उसको ऐसे लुढ़कते हुए यात्रा में लेकर जाऊंगा। तो लड़का लड़की को लेके गया था। ये तीसरी बार मैं जा रहा हूँ और 4 बार अकेले जाने की क्षमता रखी है। ये प्रभु हमारे आश्रम में रुके हुए थे, हमने इनकी तपस्या देखी तो हमें भी लगा कि हमें भी इनके साथ जाना चाहिए और अपन भी इनके साथ चल दिए हैं। और माता रानी सभी भक्तों से कह रहे हैं कि ऐसे ही प्रभु ऐसे ही कृपा करे रहें, माता रानी ऐसी कृपा बनाए रहें सबके ऊपर। मैं इनके बच्चे को करंट लगा हुआ था तो माता रानी की कृपा से वो सही हो गए हैं। माता रानी का आशीर्वाद मिला उन्हें। बहुत परेशानी हो रही है प्रभु, अपन तो नहीं चल सकते, ना कोई कर सकता है ऐसी कठिन तपस्या। माता रानी की शक्ति है इन पर, तो अपन यही कह सकते हैं भगवान। કુદરત પણ શ્રદ્ધાની કસોટી કરે છે। આજે એ જ દુર્ગેશ 21 વર્ષનો નવયુવાન છે અને પિતાને લુહારી કામમાં મદદ કરે છે। પ્લાસ્ટિક સર્જરી અને માતાજીના આશીર્વાદે તેને નવજીવન આપ્યું। બસ ત્યારથી દેવીદાસ ભાઈએ પોતાની માનતા પૂરી કરવાનું બીડું ઝડપ્યું છે। દરરોજ 10 કિલોમીટર સુધી રોડ પર ગબડવું, હાથ પગમાં લોખંડની બેડીઓ જકડી રાખવી અને એ પણ અનિશ્ચિત સમય સુધી। નવાઈની વાત એ છે કે ડામર પર ઘસાવાને કારણે રોજ એક જોડી કપડાં ફાટી જાય છે, પણ દેવીદાસ ભાઈ કહે છે કે તેમના શરીર પર એક ચામડી પણ છોલાતી નથી। આ આસ્થા નહીં તો બીજું શું છે? आजकल जवान लड़कों को ये कहना चाहूँगा कि क्या नाम कोई गलत कदम ना उठाए। सबसे बड़ा उनका माँ बाप, माँ पिताजी सबसे बड़े होते हैं, तो अपनी माँ बाप की सेवा करे और माँ बाप को चाहे गलत कदम ना उठाए। माँ बाप की हर संतानी होती है, उनके लिए सब कुछ होती है। आजकल के बच्चे अपने माँ बाप का ख्याल रखे, उनका मन ना दुखाए। यही मैं वैष्णो देवी से प्रार्थना करता हूँ। આ યાત્રામાં તેઓ એકલા નથી। મધ્યપ્રદેશના ટીકમગઢના એક સાધુ પણ આ દ્રશ્ય જોઈ એટલા પ્રભાવિત થયા કે તેઓ પેડલ વગરની સાયકલ પર સામાન લાદીને તેમની સેવામાં જોડાઈ ગયા છે। પાવાગઢ અને અંબાજીના દર્શન કરી આ સંઘ હવે ઉત્તર ભારત તરફ ડગ માંડી રહ્યો છે। દેવીદાસ ભાઈનો એક જ સંદેશ છે, આજની યુવા પેઢી પોતાના માતા પિતાનું સન્માન કરે। જે પિતા સંતાન માટે આટલી વેદના સહન કરી શકતો હોય તે સંતાન ક્યારેય કુમાર્ગે ન જવું જોઈએ। આ દ્રશ્યો જોઈને રસ્તે પસાર થતા લોકો પણ થંભી જાય છે અને આ કળિયુગના શ્રવણ સમાન પિતાના આશીર્વાદ લે છે। અમરાવતીથી વૈષ્ણો દેવી શ્રી સંત દેવીદાસ એમના પુત્રને વીજ કરંટ लाग्યો હતો। ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો કે તે બચે નહીં, પરંતુ એમની ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી, તેના લીધે પુત્ર બચી ગયો અને તેની માનતા પૂરી કરવા સતત ત્રીજી વખત મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણો દેવી આવી રીતે રોડ પર આટોટતા તે પોતાની બાધા પૂરી કરવા જાય છે। આજના બાળકો માટે આ ખૂબ જ પ્રેરણારૂપ કિસ્સો છે કે મા બાપ બાળકો માટે કેટલી હદ સુધી ન ચોમાસું, ન ઉનાળો, ન શિયાળો જોતા આવી રીતે પોતે આટલી તકલીફ સહન કરીને પોતાના બાળક માટે આટલું કરે છે, તો ખરેખર આજના બાળકોએ આવા પિતા પાસેથી કંઈક શીખવા જેવું છે।
વિજ્ઞાન કદાચ આને અંધશ્રદ્ધા કહી શકે, પણ એ પિતાને પૂછો જેણે મોતના મુખમાંથી પોતાના દીકરાને પાછો મેળવ્યો છે. લોખંડની સાંકળો પગમાં છે, પણ મનમાં આઝાદી છે, માનતા પૂરી કરવાની આઝાદી. આ 1700 કિલોમીટરનો રસ્તો લાંબો જરૂર છે, પણ દેવીદાસના મનોબળ કરતાં